નમસ્કાર મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. તો ચેપ્ટરની શરૂઆતની અંદર આપણે ચર્ચા કરીએ કે કાર્બનિક સંયોજન એટલે શું. કાર્બનિક સંયોજનો એટલે શું? તો અગાઉના ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરી છે તે પ્રમાણે કે કાર્બનિક સંયોજન એટલે કે વનસ્પતિ તથા પ્રાણીઓમાંથી મળતા પદાર્થો એટલે કે સજીવ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતા પદાર્થોને કાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો ફર્સ્ટ આપણે ડેફિનેશન આપીએ છીએ કે કાર્બનિક સંયોજન એટલે શું. તો વનસ્પતિ તથા પ્રાણીઓમાંથી મળતા પદાર્થ એટલે કે સજીવ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતા પદાર્થોને આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ એટલે કે કાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોની અંદર આપણે વાત કરીએ કે કાર્બનિક સંયોજન કે જેની અંદર મુખ્યત્વે આપણે કાર્બનનો સમાવેશ થાય છે, જેને પણ આપણે કાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કાર્બન સિવાય પણ બીજા ઘણા બધા તત્વોનો સમાવેશ થાય છે, જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન સમૂહ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ મેઇનલી કે જેની અંદર મુખ્યત્વે કાર્બનનો સમાવેશ થાય છે, જેને આપણે કાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડલી આપણે વાત કરીએ કે અકાર્બનિક સંયોજન એટલે શું. તો અકાર્બનિક સંયોજન એટલે કે ખનિજમાંથી મળી આવતા મળતા પદાર્થો એટલે કે નિર્જીવ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતા પદાર્થોને અકાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરીએ કે અકાર્બનિક સંયોજન એટલે શું. તો ખનિજમાંથી મળતા પદાર્થ એટલે કે નિર્જીવ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતા પદાર્થોને આપણે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ એટલે કે અકાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં આપણે વાત કરીએ કે જેની અંદર કાર્બનનો સમાવેશ થતો હોતો નથી, તેને આપણે અકાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કાર્બન સિવાય બીજા ઘણા બધા તત્વોનો સમાવેશ થાય છે, જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન વગેરેનો સમાવેશ થાય છે, જેને આપણે અકાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર કાર્બનનો સમાવેશ થતો હોતો નથી. જ્યારે કાર્બનિક સંયોજન કે જેની અંદર આપણે મુખ્યત્વે કાર્બનનો સમાવેશ કરવામાં આવે તો આપણે કાર્બનિક સંયોજનની અંદર મુખ્યત્વે પાયાના ઘટક તરીકે આપણે કાર્બનનો સમાવેશ કરવામાં આવે છે. કાર્બનિક સંયોજનમાં પાયાના ઘટક તરીકે કાર્બનનો ઉપયોગ થાય છે.
અતિ આવશ્યક હોય છે. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર કાર્બનિક સંયોજન તરીકે મુખ્યત્વે આપણે હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે હાઇડ્રોકાર્બન એટલે કે કાર્બન અને હાઇડ્રોજન બંનેનું જે મિશ્રણ છે કે જેને આપણે હાઇડ્રોકાર્બન્સ તરીકે આપણે ઓળખવામાં આવે છે. હાઇડ્રોકાર્બન એટલે કે કાર્બન અને હાઇડ્રોજન આ બંનેનું જે મિશ્રણ છે જેને આપણે હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તો હાઇડ્રોકાર્બનમાંના એક કે તેથી વધુ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આપણે ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન, હેલોજન અથવા તો અન્ય કોઈ ક્રિયાશીલ સમૂહ વડે કરવામાં આવે તો આપણે અનેક કાર્બનિક સંયોજનો અહીં આપણે મેળવી શકીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર આપણે બેઝિક કોન્સેપ્ટ માટે આપણે કેટલાક સંયોજનોની આપણે ચર્ચા કરીએ. ફર્સ્ટલી આપણે વાત કરીએ છીએ આલ્કેન સંયોજનો. તો આલ્કેન સંયોજનની અંદર કાર્બન કાર્બન બીટવીન સિંગલ બોન્ડ એટલે કે એકલ બંધથી જોડાયેલા હોય છે. આલ્કેન સંયોજનો કે જેની અંદર કાર્બન કાર્બન જે છે કે એકલ બંધથી જોડાયેલા હોય છે એટલે કે સિંગલ બોન્ડ ફોર્મેશન હોય છે. જો કાર્બન કાર્બન બીટવીન સિંગલ બંધથી જોડાયેલા હોય એટલે કે એકલ બંધથી જોડાયેલા હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે આપણે ઓળખવામાં આવે છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે જો કાર્બન કાર્બન બીટવીન સિંગલ બોન્ડ ફોર્મેશન જોવા મળે એટલે કે એકલ બંધ જોવા મળે એવા હાઇડ્રોકાર્બન સંયોજનને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે આપણે ઓળખવામાં આવે છે. વધુમાં કે આલ્કેન સંયોજનો જે છે કે જેની અંદર આપણે પૂર્વક તરીકે આપણે n પૂર્વકનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. આલ્કેન સંયોજન કે જેની અંદર આપણે પૂર્વક તરીકે આપણે n પૂર્વકનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તેનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. આલ્કેન સંયોજન કે જેની માટે આપણે કોમન ફોર્મ્યુલા જે છે CnH2n+2 વડે આપણે દર્શાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે where n = number of 1 કાર્બન આપણે પુટ કરીએ તો એ આપણને કમ્પાઉન્ડ મળશે C1 અને H4 જેને CH4 એટલે કે આલ્કેન સિરીઝનું પ્રથમ જે સભ્ય છે જેને આપણે મિથેન તરીકે આપણે ઓળખીએ છીએ. n = આપણે 2 પુટ કરીએ તો આપણને સેકન્ડ ફોર્મ્યુલા મળશે C2H6 જેને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ CH3 તો નંબર ઓફ 2 કાર્બન. તો આલ્કેન માટેનું સેકન્ડ જે કમ્પાઉન્ડ છે સંયોજન કે જેને આપણે ઇથેન સભ્ય તરીકે આપણે ઓળખીએ છીએ નંબર ઓફ 3 કાર્બન. હવે આલ્કેન સિરીઝની અંદર આપણે એક CH2 નો આપણે વધારો કરવામાં આવે છે તો CH3 નંબર ઓફ 3 કાર્બન કે જેને આપણે પ્રોપેન તરીકે ઓળખવામાં આવે છે. નંબર ઓફ 4 કાર્બન્સ CH3 નંબર ઓફ 4 કાર્બન કે જેને આપણે બ્યુટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. દરેકની અંદર આપણે એક CH2 આપણે ઇન્ક્રીઝ કરવું છે એટલે કે વધારવું છે CH3 CH3 નંબર ઓફ 5 કાર્બન કે જેને આપણે પેન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. નંબર ઓફ 6 કાર્બન CH3 નંબર ઓફ 6 કાર્બન કે જેને આપણે હેક્સેન તરીકે આપણે ઓળખવામાં આવે છે. નંબર ઓફ 7 કાર્બન
CH3 CH2 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 CH3 નંબર ઓફ 7 કાર્બન કે જેને અહીં આપણે હેપ્ટેન તરીકે અહીં આપણે ઓળખવામાં આવે છે. નંબર ઓફ 8 કાર્બન કે જેને આપણે ઓક્ટેન તરીકે આપણે ઓળખીએ છીએ. નંબર ઓફ 9 કાર્બન જેને આપણે નોનેમ તરીકે આપણે ઓળખવામાં આવે છે. નંબર ઓફ 10 કાર્બન નંબર ઓફ 10 કાર્બન કે જેને આપણે ડેકેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આલ્કેન સિરીઝની અંદર આપણે ચર્ચા કરીએ કે આલ્કેન સંયોજનો કે જેની અંદર આપણે કાર્બન કાર્બન જે એકલ બંધથી જોડાયેલા હોય છે તેને આપણે આલ્કેન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આલ્કેન સંયોજનની અંદર કાર્બન કાર્બન બિટવીન સિંગલ બોન્ડ ફોર્મેશન એટલે કે એકલ બંધથી જોડાયેલા હોય છે. તેથી તેવા હાઇડ્રોકાર્બનને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં કે આલ્કેન સંયોજનની અંદર આપણે પૂર્વક તરીકે આપણે એન પૂર્વકનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે મિથેન, ઇથેન, પ્રોપેન વગેરે, જેનું સામાન્ય સૂત્ર જે છે CnH2n+2 વડે દર્શાવવામાં આવે છે. જો નંબર ઓફ 1 કાર્બન હોય તો મિથેન, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન, 5 હોય તો પેન્ટેન, 6 હોય તો હેક્સેન, 7 હોય તો હેપ્ટેન, 8 હોય તો ઓક્ટેન, નોનેન અને ડેકેન વડે આપણે દર્શાવી શકીએ છીએ. સેકન્ડલી આપણે સિરીઝની આપણે વાત કરીએ આલ્કીન સંયોજનો. તો આલ્કીન સંયોજનની અંદર કાર્બન કાર્બન બિટવીન ડબલ બોન્ડ ફોર્મેશન એટલે કે દ્વિબંધની રચના જોવા મળે છે, જેને આપણે આલ્કીન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ એટલે કે દ્વિબંધ કે ત્રિબંધની રચના હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે આપણે ઓળખીએ છીએ. કે જો કાર્બન કાર્બન બિટવીન ડબલ બોન્ડ ફોર્મેશન એટલે કે દ્વિબંધ અથવા તો જો ત્રિબંધની રચના હોય તો તેવા હાઇડ્રોકાર્બન સંયોજનને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આલ્કીન સંયોજનો કે જેની અંદર આપણે પૂર્વક તરીકે આપણે ઇન પૂર્વકનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આલ્કીન સંયોજન કે જેનું સામાન્ય સૂત્ર CnH2n છે. આલ્કીન કે તેના માટે આપણે કોમન ફોર્મ્યુલા જે છે કે CnH2n વડે દર્શાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે નંબર ઓફ આપણે 2 કાર્બન પુટ કરો તો આપણને ફોર્મ્યુલાની અંદર આપણને આન્સર મળશે C2H4. તો જેની આપણે નંબર ઓફ 2 કાર્બન તો આલ્કેન કમ્પાઉન્ડ્સ અહીં આપણે વાત કરીએ છીએ. અહીંયા કોન્સન્ટ્રેશન રાખવું છે કે નંબર ઓફ આપણને 1 અને 2 કાર્બન છે તો આલ્કેન કમ્પાઉન્ડ્સ આપણે ઇથેન તરીકે ઓળખીએ છીએ. પરંતુ કાર્બન કાર્બન વચ્ચે આપણને દ્વિબંધની રચના જોવા મળે છે તો એની અંદર આપણે પૂર્વક તરીકે આપણે ઇન પૂર્વકનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઇથ વત્તા ઇન જેને આપણે
ઇથિન તરીકે આપણે ઓળખીએ છીએ. તે જ રીતે નંબર ઓફ 3 કાર્બન કે જેને આપણે પ્રોપીન તરીકે આપણે ઓળખીએ છીએ. નંબર ઓફ 4 કાર્બન જેને આપણે બ્યુટીન તરીકે આપણે ઓળખીએ છીએ. નંબર ઓફ 5 કાર્બન કે જેને આપણે પેન્ટીન તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આલ્કીન સંયોજનો કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે આપણે દ્વિબંધી રચના જોવા મળે છે. જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધી રચના જોવા મળે તેવા હાઇડ્રોકાર્બન સંયોજનને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. આલ્કીનની અંદર આપણે પૂર્વક તરીકે ઇન પૂર્વકનો આપણે ઉપયોગ કરવામાં આવે છે અને જેનું સામાન્ય સૂત્ર CnH2n વડે આપણે દર્શાવીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ આલ્કાઇન સંયોજનો. આલ્કાઇન સંયોજનો તો આલ્કાઇન સંયોજનોની અંદર કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ એટલે કે ટ્રિપલ બોન્ડ ફોર્મેશન જોવા મળે છે. તેવા સંયોજનને આપણે આલ્કાઇન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધી રચના થાય તો એવા હાઇડ્રોકાર્બન સંયોજનને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે આપણે ઓળખવામાં આવે છે. વધુમાં કે આલ્કાઇન સંયોજનની અંદર આપણે પૂર્વક તરીકે આપણે આયન પૂર્વકનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. કે આલ્કાઇન સંયોજનની અંદર આપણે પૂર્વક તરીકે આપણે આયન પૂર્વકનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું સામાન્ય સૂત્ર CnH2n -2 વડે આપણે દર્શાવવામાં આવે છે. આલ્કાઇન સંયોજન કે જેને આપણે કોમન ફોર્મ્યુલા જે છે CnH2n -2 વડે દર્શાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે where n = number of 2 પુટ કરીએ તો એ આપણને ફોર્મ્યુલા મળશે C2H2. તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે આ ટ્રિપલ બોન્ડ છે એટલે કે ત્રિબંધી રચના થાય છે. તો અહીંયા આપણે વાત કરીએ ફર્સ્ટ કે આલ્કેન કમ્પાઉન્ડ્સ ની અંદર આપણે નંબર ઓફ 2 કાર્બન હોય તો આપણે ઇથેન તરીકે ઓળખીએ છીએ. પરંતુ કાર્બન કાર્બન બિટવીન અહીંયા આપણને ત્રિબંધી રચના થાય છે. તેથી આપણે પૂર્વક તરીકે આયન પૂર્વકનો ઉપયોગ કરવામાં આવે છે. તો E2 + આયન કે જેને અહીંયા આપણે ઇથાઇન તરીકે ઓળખવામાં આવે છે. જેનું સામાન્ય નામકરણ એસિટિલિન વડે પણ આપણે ઓળખી શકીએ છીએ. સેકન્ડલી આપણે વાત કરીએ છીએ કે નંબર ઓફ 3 કાર્બન કે જેને આપણે પ્રોપાઇન તરીકે આપણે ઓળખીએ છીએ. નંબર ઓફ 4 કાર્બન્સ જેને આપણે બ્યુટાઇન તરીકે આપણે ઓળખીએ છીએ. અને લાસ્ટલી આપણે સંયોજનની સિરીઝની અંદર આપણે વાત કરીએ એરિન સંયોજનો. તો એરિન સંયોજનો જે છે કે જેમની વચ્ચે આપણે કાર્બન કાર્બન વચ્ચે વિશિષ્ટ પ્રકારનો દ્વિબંધી રચના થાય છે. કાર્બન કાર્બન વચ્ચે વિશિષ્ટ પ્રકારના દ્વિબંધી રચના થાય છે. તેથી તે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે આપણે ઓળખીએ છીએ. કે એરિન જે સંયોજનો છે હંમેશા આપણને સાયક્લિક એટલે કે ચક્રીય સંયોજન સ્વરૂપે આપણને મળી આવે છે. એટલે કે એરિન જે સંયોજનો છે
એ ચક્રીય સ્વરૂપે આપણે મેળવી શકીએ છીએ, જેનું સામાન્ય સૂત્ર CnH2n - 6 વડે આપણે દર્શાવી શકીએ છીએ. એરી સંયોજન કે જેને આપણે કોમન ફોર્મ્યુલા જે છે CnH2n - 6 વડે આપણે દર્શાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ બેન્ઝીન કે બેન્ઝીન જે છે કે આપણે સાયક્લિક એટલે ચક્રીય સંયોજન છે કે જેમની કાર્બન કાર્બન વચ્ચે આપણને ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધી રચના થાય છે. આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ બેન્ઝીનને. કે એમની વચ્ચે આપણે જો ડબલ બોન્ડ ફોર્મેશન આપણે રિપ્રેઝન્ટ એટલે કે ન દર્શાવીએ તો આપણે વચ્ચે એક એરોમેટિક રિંગ દર્શાવવામાં આવે છે. એરોમેટિક રિંગ આપણે દર્શાવી શકીએ છીએ, અથવા તો આને આપણે આ સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ CH 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 CH. તો આપણે બેન્ઝીન માટે આપણે કોઈ પણ ફોર્મ્યુલા આપણે લખી શકીએ છીએ. અહીંયા જે આપણને વચ્ચે આપણને જે રિંગ દર્શાવી છે જેની આપણે એરોમેટિક રિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે કેટલીક સિરીઝની અંદર આપણે વાત કરી છે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરી સંયોજનો, જેના સ્ટ્રક્ચરો એટલે કે બંધારણ કઈ રીતે આપણે દર્શાવી શકીએ છીએ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.